बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरिओम देव शांति अंतरिक्ष गो शांति पृथ्वी शांतिराप शांतिरोहदय शांति वनस्पतय शांति श्री देवा शांति ब्रह्म शांति सर्वगो शांति शांतिरेव शांति श्यामा शांतिरेरे यतो यतः शमीः ततो नो अभयं कुरु शन्नः कुरु वर्धाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि धीव सवितदुरिधानि वरस्तुव जगवत्तन्न आशुव ओम शांति शांति श्यामा शांतिर्हे हिमालयની અંદર કૈલાસ પર્વત છે, ત્યાં ભગવાન ભોળેનાથ એ બિરાજમાન હતા. તેમની પાસે પાર્વતીજી બિરાજમાન હતા અને ગણેશજી પણ હતા અને નંદી પણ એ બેઠેલા હતા. આવા સમયે ત્યાં નારદજી નારાયણ નારાયણ કરતાં કરતાં નારદજી એ પોતે ભગવાન ભોલેનાથ પાસે આવ્યા. એટલે ભગવાન ભોલેનાથે કહ્યું કે હે નારદજી, આપને આવવાનું શું પ્રયોજન છે? ત્યારે આ નારદજીએ નમસ્કાર કરીને કહ્યું કે પ્રભુ, પૃથ્વી લોક ઉપર હું વિચરણ કરીને આવ્યો છું. એટલે મેં જોયું છે કે ઘણા બધા માણસો એ મેં પીપળાને પૂજા કરતા એ જોયા છે. તો પીપળાને જો પૂજા કરવામાં આવે તો એમને શું લાભ થાય? અને અમુક માણસો એવા પણ જોયા છે કે જે પીપળાના ઝાડ હોય એમને એ કાપી નાખે છે. તો એમને કાપવાથી પણ શું નુકસાન થાય એ આપ જણાવશો? ત્યારે ભગવાન ભોળેનાથે કહ્યું કે હે નારદજી, હું તમને એક કથા કહું છું. એ કથા તમે સાંભળશો એટલે એ કથાની અંદરથી એ જવાબ તમને મળી જશે. આ કથા એ અનંત જન્મોના પાપને એ બાળનારી કથા છે. અને આ કથા જો કોઈ સાંભળે તો એમના દુઃખ એ ઓછા થાય છે. અને જો આ કથા બીજા કોઈક માણસોને કહે તો એ અવશ્ય એ દેવલોકને પામે છે. માટે આ કથાનું અનેરું મહાત્મ્ય છે. એક વખત પ્રાચીન કાળની અંદર અવંતી નગરીની અંદર જટાશંકર નામે એક બ્રાહ્મણ રહેતા હતા. આ જટાશંકર બ્રાહ્મણ એ પોતે મહાતપસ્વી હતા. એ સવારે 4 વાગે એ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને એ પીપળાની પૂજા કરતા હતા, પીપળદેવની પૂજા કરતા હતા. સવારે ઉઠી અને એ પોતે તાંબાના લોટાની અંદર જળ, થોડું દૂધ અને થોડું અંદર તેલ નાખી અને પોતે એ પીપળદેવ એટલે કે પીપળાનું જ્યાં વૃક્ષ હોય ત્યાં જઈ અને પોતે એ પ્રદક્ષિણા કરતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. આ જટાશંકર આમ એ નિત્ય પીપળાની પૂજા કરતા હતા. આ જટાશંકર એ પોતે આ જે નગરી હતી તેનાથી થોડે દૂર એ પોતે એક નાની ઝૂંપડી બનાવી અને રહેતા હતા અને ત્યાં એ તપ કરતા હતા. એક વખત અમાસનો દિવસ હતો. એટલે અમાસના દિવસે ઘોર રાત્રિએ આકાશની અંદર વીજળીના ચમકારા થતા હતા. તેવા સમયે એક મહાન રાક્ષસ એ પોતે એમની ઝૂંપડી પાસે આવ્યો અને બૂમો પાડવા લાગ્યો. એટલે આ જટાશંકર પોતે પોતાની ઝૂંપડીની અંદરથી બહાર નીકળી અને જોયું તો એક રાક્ષસ હતો. એટલે આ જે જટાશંકર બ્રાહ્મણ હતા તપસ્વી, એમણે આ રાક્ષસને પૂછ્યું
કે બોલો હું તમારી શું સેવા કરી શકું. એટલે રાક્ષસને થયું કે મને જોઈને તો ભલ ભલા એ ફફડે છે, થરથર કાંપે છે, અને આ બ્રાહ્મણને અંદર તો કંઈ પણ જાતનું દુઃખ થતું નથી, કંઈ જ પણ એ નિરાશ થયેલા નથી. ઉપરથી પાછા એવું પૂછે છે કે હું તમારી શું સેવા કરું. જ્યારે રાક્ષસના મનની અંદર એમ બોલે શું, હું આ બ્રાહ્મણ જે છે એનું ભક્ષણ કરીશ અને હું મારી જઠરાગ્નિ તૃપ્ત કરીશ. આમ પેલા રાક્ષસના મનની અંદર થતું હતું. પરંતુ રાક્ષસે વિચાર્યું આ જટાશંકર જે બ્રાહ્મણ છે તેમના લલાટની અંદર અતિશય તેજ દેખાય છે, વળી તેમની અંદર ઐશ્વર્ય શક્તિ છે, તેથી એ મને જોયા પછી એ નિરાશ થતા નથી. એટલે આ જટાશંકર બ્રાહ્મણે કહ્યું રાક્ષસને, તમે આવો, આ પીપળાનું જે ઝાડ છે એની નીચે થોડી વાર બેસો. એટલે એ પીપળાના ઝાડ નીચે આ રાક્ષસ બેઠો. એટલે ધીમે ધીમે તેના શરીરની અંદર અગન જ્વાળા એ શરૂ થઈ. ધીમે ધીમે આખું શરીર એ રાક્ષસનું બળીને ભસ્મ થઈ ગયું. તેના શરીરની અંદર એક સુંદર માણસ પ્રગટ થયો. અને પછી એ માણસે પૂછ્યું બ્રાહ્મણને હાથ જોડીને કે હે ભૂદેવ, મારા જે રાક્ષસનું શરીર હતું એનાથી આ સુંદર શરીર કેવી રીતે પ્રાપ્ત થયું. ત્યારે આ જટાશંકર જે બ્રાહ્મણ હતા એમણે કહ્યું કે પહેલાં તમારું શરીર એ શ્રાપિત થયેલું હતું, એટલે કે તમને શ્રાપ આવેલો હતો, એટલે તમારું શરીર એક રાક્ષસનું હતું. હવે પીપળાના નીચે તમે બેઠા એટલે પીપળદેવની અંદર એટલે કે પીપળાની અંદર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આના કારણે તમારું જે શ્રાપ હતો એ બળીને ભસ્મ થઈ ગયો અને તમે એક સુંદર સ્વરૂપ માણસનું પ્રગટ કર્યું છે અને હવે તમારો મોક્ષ થશે. એટલે તેમનો એ મોક્ષ થતો હોય છે અને ભગવાન વિષ્ણુના ચરણોની અંદર એ સમર્પિત થતું હોય છે શરીર. માટે આમ પીપળાની અંદર એ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. જ્યારે આ નારદજી આ કથા સાંભળે છે એટલે તેમને એ જવાબ મળે છે કે જો પીપળદેવની સેવા કરવામાં આવે, પ્રદક્ષિણા કરવામાં આવે, જળ એમને સિંચન કરવામાં આવે, બરાબર છે, તો એ પોતે એ મોક્ષના અધિકારી બને છે. આમ પીપળાની રોજ આપણે સેવા કરવી જોઈએ. આ જટાશંકર એ રોજ 4 વાગે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને પ્રદક્ષિણા કરતા હતા અને શ્લોક બોલતા હતા. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. આમ શ્લોક બોલતા હતા. વળી એ પોતે તાંબાના લોટાની અંદર જળ જે લાવ્યા હતા એની અંદર થોડું દૂધ અને તેલ લાવ્યા હતા, એ પણ આ પીપળદેવને ચઢાવતા હતા અને છેલ્લે બંને હાથ જોડી અને પ્રાર્થના કરતા હતા કે સર્વ જીવોનું કલ્યાણ થાય. એટલે જે પેલો રાક્ષસ હતો એમણે સુંદર શરીર પ્રગટ કર્યું અને તેનો મોક્ષ થયો અને વિષ્ણુ લોકની અંદર એ પોતે ગયો. ત્યાર પછી થોડા સમય પછી આ જટાશંકરને 2 દૂતો યમરાજાએ મોકલ્યા તેમનો જીવ લેવા માટે. એટલે આ જે યમદૂતો એ આ જટાશંકર પાસે આવ્યા અને આ જટાશંકરને આ બંને દૂતો શરીર સાથે એમને ઉઠાવ્યા અને એ યમલોકની અંદર લઈ જતા હતા. રસ્તાની અંદર પૂછ્યું, કોણે? જટાશંકરે. બ્રાહ્મણે પૂછ્યું દૂતોને, યમના દૂતોને, તમે મને ક્યાં લઈ જાઓ છો? ત્યારે યમના દૂતોએ કહ્યું કે અમને હુકમ થયો છે એટલે યમરાજાએ તમને બોલાવ્યા છે, અમે તમને લેવા આવ્યા છીએ. છતાં પણ બ્રાહ્મણના મુખ ઉપર સુંદર સ્મિત હતું. પોતે મરક મરક ધીમું ધીમું હસતા હસતા અને વિચારતા હતા કે મને કાર્ડ પણ લેવા આવે નહીં, કાર્ડના માથે મૂકી અને હું વિષ્ણુ લોકમાં જઈશ. પરંતુ આ યમરાજા મને શા માટે બોલાવતા હતા, શા માટે બોલાવતા હશે? આમ કરી અને યમરાજા પાસે હાજર થયા. એટલે આ યમરાજાએ
જે આપણા ચિત્રો ગુપ્ત રાખે છે એ ચિત્રગુપ્તને બોલાયા. ચોપડો ખોલ્યો, જોયું કે આ બ્રાહ્મણે શું પાપને પુણ્ય કર્યા છે. ત્યારે જોવામાં આવ્યું તો આ બ્રાહ્મણે પીપળદેવની પૂજા કરી અને અનંત ઘણું ઐશ્વર્ય અને પુણ્ય મેળવ્યું હતું. માટે આ ચિત્રગુપ્તએ યમદેવને કહ્યું કે આ ભૂલથી આ તમે આ જટાશંકરને લાવ્યા છો. જટાશંકર નામનો મનુષ્ય પૃથ્વીલોક ઉપર અતિ પાપી છે, તેને લાવવાનો હતો, પરંતુ આ તો તમે ભૂદેવને લઈ આવે છો, માટે તમે એમને પાછા છોડી આવો. ત્યારે આ ભૂદેવે કહ્યું યમરાજાને કે તમે મને ભૂલથી લઈ આવ્યા છો. ત્યારે યમરાજાએ કહ્યું કે હા. હાથ જોડી યમરાજાએ અને ક્ષમા માગી, હે ભૂદેવ, ખરેખર અમારે જટાશંકર નામનો માણસ લાવવાનો હતો, પણ અમારા જે દૂતો છે એ ભૂલથી તમને લાવ્યા છીએ, તો અમે તમારી ક્ષમા યાચના કરીએ છીએ. આમ યમરાજાએ ભૂદેવ પાસે માફી માગી. એટલે ભૂદેવે કહ્યું કે સારું, હવે મને પૃથ્વીલોક ઉપર મૂકવા જાઓ છો તો મારી એક ઈચ્છા છે કે તમારું જ્યાં નરક છે એ નરકના મને દર્શન કરાવો. એટલે આ ભૂદેવને આ જે યમદૂતો હતા એ નરકના દર્શન કરાવવા માટે લઈ જાય છે. તો કેટલાક પાપી લોકોને યમદૂતો બાંધી અને બરાબર મારપીટ કરતા હતા. કેટલાક પાપી લોકોને એ તેલના જે ઉકળતા કુંડ હોય એની અંદર ઉકાળતા હતા. કેટલાક પાપી લોકોને એ ફાંસી આપતા હતા. કેટલાક પાપી લોકો જો જૂઠું બોલ્યા હોય અને આખી જિંદગી એ મુખથી એ કર્કશા શબ્દો એટલે અપશબ્દો બોલ્યા હોય તો તેમને મુખની અંદર એ શીશુ ઓગાળી અને રેડતા હતા. અને આ બધી આત્માઓ રડારડ અને ચીસ કરતી હતી. ત્યારે જો કોઈ જીવે પરસ્ત્રી સાથે ગમન કર્યું હોય તો પરસ્ત્રીનું પૂતળું બનાવી લોખંડનું તેને ગરમ કરવામાં આવે અને તેને વારંવાર ભેટવા માટે કહે છે. આવા એકાનેક દ્રશ્યો પાપીઓના આ જે બ્રાહ્મણ હતા જટાશંકર એમણે દીઠા. આ બધું જોઈ અને પોતે યમદૂતોએ તેમને પછી એ પૃથ્વીલોક ઉપર મૂકી દીધા. પોતાના ઝૂંપડીની અંદર જ્યારે આ જટાશંકર સૂતા હતા ત્યારે આખા જે નરક હતું એ નરકના એમને દર્શન થતા હતા અને મનોમન આ પ્રાર્થના કરતા હતા. શું કે આ જે દુઃખી આત્માઓ છે એમનો મોક્ષ થાય તે માટે આ જટાશંકરે સતત પ્રાર્થના કરતા હતા. જ્યારે જે પાપી લોકોના આ જટાશંકરના દર્શન થયા તો એ પણ દર્શનથી પાવન થયા હતા અને તેમના દુઃખ પણ ઘણા બધા ઓછા થતા હતા. ભાઈઓ સાંભળો બાપા સાંભળો, જો કોઈ તપસ્વી ઋષિમુનિ હોય, બ્રાહ્મણ હોય, ગુરુ હોય તો તેમના દર્શનથી પણ અનંત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જતા હોય છે. માટે આ જટાશંકરના દર્શન પેલા નરકના પાપી લોકોએ જોયા તો અનંત ઘણા એમના જે દુઃખ હતા એ ઓછા થઈ ગયા. આ બાજુ પોતાની ઝૂંપડીની અંદર જ્યારે સપનાની અંદર ઊંઘતા હોય ત્યારે જટાશંકરને આ બધું દૃશ્ય નરકનું દેખાય છે અને દુઃખી આત્માઓની આ જટાશંકર એ પ્રાર્થના કરે છે. સવાર થયું એ પોતે 4 વાગે ઉઠી બ્રહ્મ મુહૂર્તની અંદર અને પીપળદેવની પ્રદક્ષિણા કરતા હતા. અમ ભગવતે વાસુદેવાય મંત્ર બોલતા હતા અને જળ ચડાવતા હતા અને નીચે બેસી અને આંખો બંધ કરી અને પછી એ પોતે પ્રાર્થના કરતા હતા કે જે કંઈ જીવ નરકની અંદર અતિશય દુઃખી છે એમને ભગવાન તમે મોક્ષ આપજો. આમ એ પીપળા નીચે બેઠા જ્યારે આ જટાશંકર પ્રાર્થના કરતા હતા ત્યારે જે નરકની અંદર જે આત્માઓ જે દુઃખી થતી હતી ને એમનો પણ મોક્ષ થયો ભલા માણસ. માટે આમ આ પીપળદેવની પૂજા કરવામાં આવે તો વિષ્ણુદેવનો એમની અંદર વાસ હોય છે. માટે એ વિષ્ણુલોકમાં એ જતા હોય છે. જ્યારે જે લોકોએ પીપળદેવની એ પૂજા નહોતી કરી એ નરકની અંદર ઘણી બધી યાતનાઓ એ ભોગવતા હતા. આ કથા નારદજીએ સાંભળી એટલે નારદજીને સમજાઈ ગયું કે જે લોકો પીપળાને કાપી નાખે છે
અને દુઃખી કરે છે એ લોકો નરકની અંદર અનેક પ્રકારની યાતનાઓ એ પોતે ભોગવે છે. આમ આ કથાના માધ્યમ દ્વારા અનંતાનંત માણસોને અનંત ઘણું સુખ એ પ્રાપ્ત થશે. અને જે કોઈ પીપળાની પૂજા આ રીતે કરશે તેમને જરૂર એ વિષ્ણુલોકની અંદર વાસ થશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.